તમારે સંબંધ કરો ને સીધા લગ્ન ન કરવા. 100 મહિના વરહ દાડો પહેલાં આપણો આ રિવાજ હતો કે સંબંધ થયા પછી વરહ 2 વરહ જાતા. એટલે વરહ 2 વરહમાં પ્રસંગોપાત ભેગા થાવ ને ત્યાં સ્વભાવની થોડી ખબર પડે કે નાંગળ નાખ્યા જેવું છે કે નહીં. અટાણે તો હું જેવો સંબંધ થયો તરત લગ્ન કરે પછી ઉપાધિ. પત્ની અને પતિને પૂછતી હતી કે મેં એવું સાંભળ્યું છે કે પતિ મૃત્યુ પામે તો એ સ્વર્ગમાં જાય તો ત્યાં પણ એને અપ્સરાઓ મળે, એ સાચું? એનો પતિ કે હા એ તો સાચું જ છે ને, કે સ્વર્ગમાં જાય એટલે એને અપ્સરાઓ મળે. કે તો પછી કે નારી મૃત્યુ પામે ને એ સ્વર્ગમાં જાય તો એને ત્યાં શું મળે? તો એનો પતિ કે એને અહીંયા વાંદર્યું મળે. એ કે બાટી ગયેલું હશે એટલે એને અહીંયા વાંદર્યું મળે. તેની પત્ની કે ઓહો હો, તો કેવો અન્યાય કહેવાય. પુરુષને તો અહીંયા અપ્સરા ને ન્યાય અપ્સરા ને અમારે તો બે જગ્યાએ ઈનું ઈ. અમારે તો કે બે જગ્યાએ ઈનું ઈ. સમજી ગયા ને તમે? એટલે આ બધું ખાલી આપણે આમ ઉપલું જોઈને જે મોહ પામીએ છે ને એ બહુ ખોટી ચીજ છે. જરાક માણાના દિલ જોવા. આ પૂતનાની કથા બધા મોહ પામી ગયેલા, એક ભગવાન એમાં મોહ ન પામ્યા. ભગવાને કૃષ્ણએ પૂતનાનું રૂપ નહોતું જોયું, પૂતનાનું દિલ જોયું હતું કે આ ભલે રૂપાળી રહી પણ દિલની કાળી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, પછી ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. એક દિવસ પરમાત્માએ શકટાસુરનો વધ કર્યો છે. પછી ભગવાનને મારવા માટે તૃણાવર્ત આવ્યો છે. વંટોળિયાના રૂપમાં ભગવાન કૃષ્ણએ એ તૃણાવર્તને માર્યો છે. અસુરોને મારવામાં આપણે બહુ વાર નહીં લગાડીએ, કારણ કે શું છે, જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં એને મારતા જ હોય, પછી બિચારાને કેટલાક મારવા. પછી ભગવાન ધીરે ધીરે મોટા થાય છે ને એક દિવસ માં સ્તનપાન કરાવતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને મોઢામાં માને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે. સમય જતા એક દિવસ વસુદેવજીના મોકલેલા ગર્ગાચાર્ય ગોકુળમાં આવ્યા છે અને ત્યારે નંદ બાબા ગર્ગાચાર્યને ગાયના વાડામાં લઈ ગયા છે અને જઈને એમ કહ્યું કે હે ગર્ગાચાર્ય, તમે આ અમારા બાળકોનું નામકરણ સંસ્કાર કરો. અને ત્યારે ગર્ગાચાર્યએ એવી વાત કરી કે હે નંદ બાબા, આ તમારો જે મોટો દીકરો છે ને, રોહિણીનો પુત્ર, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. નંદ બાબા, આ તમારો દીકરો આખા કુળને બહુ આનંદ પમાડશે, બધાને બહુ રંજન કરશે, એટલે એનું નામ રામ પડશે. અને આ તમારા દીકરામાં અતિશય શક્તિ હોવાથી એનું એક નામ બલ પડશે. અને જ્યારે બે નામને ભેગા કરશે ત્યારે બલરામ ત્રીજું નામ પડશે. અને બાબા, આ તમારો જે નાનો દીકરો છે ને, પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞા સંપ્રચક્ષતે. બાબા, આ તમારો નાનો દીકરો છે ને, એનો વર્ણ શ્યામ હોવાથી એનું એક નામ કૃષ્ણ પડશે. અને આ બાળકનો જન્મ ક્યારેક વસુદેવ થકી થયેલો, એટલા માટે એનું એક નામ વાસુદેવ પડશે. ગર્ગાચાર્ય છે ને આમ સિક્રેટ રાખ્યું છે. એક વાર ક્યારેક આ બાળકનો જન્મ વસુદેવથી થયેલો, એટલા માટે એનું નામ વાસુદેવ પડશે. ગર્ગાચાર્ય જાણે છે કે નંદ બાબા, આ દીકરો તમારો નથી, આ તો વસુદેવનો દીકરો છે. અને એક વાત ગર્ગાચાર્યએ બહુ સારી કરી. નંદ બાબાને કહે છે કે બાબા, જે કોઈ આ તમારા દીકરામાં પ્રીતિ કરશે એના ભાવ ભટકણ મટી જશે, એના દરેક શત્રુનો વિનાશ થશે. યયે તસ્મિન મહાભાગા
પ્રીતિમ કુર્વન્તિ માનવાહ નારયો વિભવન્ત્યેતાન વિષ્ણુ પક્ષાનિવાસુરાહ. બાબા, આ તમારો દીકરો એમાં જે કોઈ પ્રીતિ કરશે એનું બહુ રોડું થશે. હવે ભગવાન કૃષ્ણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. રામ અને શ્યામ ગોઠણભર ચાલતા થયા છે. ઝાંઝરનો અવાજ સાંભળી અને હર્ષાન્વિત થાય છે રામ અને શ્યામ. ક્યારેક ક્યારેક રમવા ગયા હોય ગારો લગાડીને આવે છે. એક તો પ્રભુ શ્યામ અને એમાંય ગારો લગાડીને આવે. એકદમ મનોહર મૂર્તિ કૃષ્ણની શોભે. આ બધું જોઈ અને માતાના હૃદયમાં આનંદ ઉભરાય છે અને સ્તનમાં દૂધ આવી જાય છે. સ્તનપાન માતા જ્યારે કરાવતા હોય કૃષ્ણને, ત્યારે કૃષ્ણ ભગવાન ક્યારેક મંદ મંદ હસતા હોય અને ત્યારે ભગવાનના નાના નાના દાંત દેખાતા હોય અને સરસ મજાનું ભલું ભોળું મુખ જોઈ અને મા પણ આનંદના સાગરમાં ડૂબી જાય છે. ક્યારેક ક્યારેક ભગવાન કૃષ્ણ વાછડાના પૂંછડા પકડી અને ભગવાન ચાલતા શીખે છે. આમ કૃષ્ણ ભગવાનને હાલવા શીખવાનું હતું ને, વાછડાનું પૂંછડું પકડે અને એની પાછળ પાછળ ચાલ્યા જાય. અને ક્યારેક વાછડું ભાગે ને તો ભગવાન પાછળ પાછળ ઢસડાતા જાય અને ત્યારે બધી જ ગોપીઓ ઊભી ઊભી દાંત કાઢે. પ્રભુ બાળપણથી બધાને આનંદ પમાડે છે. અને જ્યારે ભગવાન આવી રીતની લીલા કરે છે ત્યારે મા અને ગોપીઓ બધા ખૂબ રાજી થાય છે. અને હવે કૃષ્ણ ભગવાન આ બાળપણની મજાઓ છે ને જુદી હોય. આ છોકરાઓ ભલે સિટીમાં બધા રહે, પણ હું તમને કહું છું ગામડાની અમુક લેર્યું છે ને એ સિટીમાં ન આવે. એટલે તમે હાવ દિવાળીએ છે ને ગામડાને ઉજડ ન કરતા. દિવાળીએ તમારે ફરવા જવું હોય ને અમદાવાદવાળાએ સુરતવાળાએ તો ઉનાળામાં જઈ આવું. દિવાળીઓ તો બધાએ બને ત્યાં સુધી ગામડામાં કરવી. આ છોકરાઓને થોડીક ગામડાની સંસ્કૃતિની ખબર પડે. એ બિચારા છૂટથી ક્યાંક ક્રિકેટ રમી શકે. ઓલા શેરીઓમાં રમવું હોય એમાં ચોગોય કઈ રીતે મારવો. એટલે એ જે મજા છે આખી ગામડાની એ આખી અનોખી હોય છે. અમુક માણસોનું બહુ જો આમ તમે કોઈ ખોટું ન લગાડતા, પણ અમુકનું આમ જોવો ને નેચર, તો એ આમ આવી રીતે હળવાશથી રહી જ નથી શકતા. જીવનમાં આમ ભારે ભારે જ રહ્યા કરે. કોઈની યારે હળી મળી કે નહીં. આવા બી આનંદ ક્યારેક જીવનમાં માણસે માણી લેવા જોઈએ. બધાની યારે હળી મળીને રહેવું જોઈએ. અમુક એટલા બધા ભારે જિંદગી જીવતા હોય છે, ખબર નહીં એને સત્તાનો ભાર હોય, સંપત્તિનો ભાર હોય, કંઈક સમજણીનો ભાર હોય, કંઈક એને બુદ્ધિનો ભાર આવી જતો હશે. માણા હસી શકતો નથી, માણા હળવો થઈ શકતો નથી. કૃષ્ણ જેવો કૃષ્ણ આમ હળવો ફૂલ થઈને રહેતો હતો. પણ આપણે આમ અમુક માણસો જોઈએ ને તો આમ એટલા બધા ઇમરજન્સીમાં જ હોય. આમ જુઓ ને તમે ત્યારે આ કૃષ્ણની કથા મને શીખવાડે આપણને થોડુંક હળવું જીવન જીવતા શીખવું. બહુ ટાઈટ જે માણાને પોતાના ડાપણનું અભિમાન આવી જાય ને, હું કંઈક સમજું છું ને હું કંઈક જાણું છું, એ માણસ પછી હળવો થઈ નથી શકતો. થોડુંક હળવું થવું, થોડુંક આમ મોજથી માણસે જિંદગી જીવતા શીખવું.